આપણું ગુજરાત સમાચારની વાત કરીએ વિસ્તારથી વાત કરીએ અયોધ્યાની તો ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ દરબારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તો સુરતના વેપારીએ રામ મંદિરને સોના ચાંદીના આભૂષણની ભેટ આપી છે ભગવાન રામ સાહિત્યકાર ચારે ભાઈઓ માટે 1000 કેરેટ હીરા 30 કિલો ચાંદી 300 ગ્રામ સોનું 300 કેરેટ રૂબીના ઘરેણા તૈયાર કરવામાં આવ્યા છે ગળાનો હાર કાનની બુટ્ટી કપાળનું તિલક 4 મોટા હાર 3 નાના ધનુષ તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત 11 મુગટ અને 3 ગદા પણ બનાવવામાં આવ્યા છે ચાર્ટર પ્લેન માધ્યમથી આભૂષણો રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સુધી પહોંચ્યા વીએચપીના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયા અને સુરત ગ્રીન લેબ ડાયમંડના મુકેશ પટેલ દાગીના લઈ રામ મંદિર પહોંચ્યા હતા તો હવે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભારતમાલા પ્રોજેક્ટમાં થરાદથી અમદાવાદ સુધી એક્સપ્રેસ હાઇવે નીકળે છે જેમાં ખેડૂતોની જમીન વર્ષ 2011ની જંત્રી પ્રમાણે સરકાર દ્વારા લેવામાં આવે છે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બુધવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ 2011ની જંત્રી પ્રમાણે સરકાર દ્વારા મફતના ભાવે જમીન લેવામાં આવી રહી છે જેનો ખેડૂતો દ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવે છે જો સરકારને 2025ની જંત્રી પ્રમાણે જમીન લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં પશુઓ સાથે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી હતી અમે લાખણી તાલુકામાંથી આવી લીંબા ગામમાંથી આવીએ છીએ અમારા ગામની અંદર ભારતમાળા રોડ નીકળે છે એમાં અમને જંત્રી 27 રૂપિયા પ્રમાણે જૂની જંત્રી પ્રમાણે એવોર્ડ આપ્યા છે તે અમે સ્વીકારા નથી એટલે સરકારશ્રીને રજૂઆત કરવા પંચ સાહેબને આપવા આવ્યા છીએ અને એની સોંપડે તો અમે ગાંધીનગર સુધી રેલી લઈ અને ચાલતા રેલી લઈને ગાંધીનગર જવા માટે તૈયાર છીએ અમદાવાદનો જે એક્સપ્રેસ ભારતમાલા હાઈવે નીકળે છે એના માટે અમે 4 જિલ્લાના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી સરકાર પાસે જાણે કે ભીખ માગતા હોય એ રીતે કરગરીએ છીએ અમે ખૂબ દુઃખી છીએ કે સરકારે અમને નવી જંત્રી આપીશું જૂની જંત્રી આપીશું આમ કરીશું તેમ કરીશું અને જંત્રી વધારી પણ ફરીથી બિલ્ડર લોબી અમારી સામે આવી ગઈ અમે તો ખેડૂત કહેવાય અમારી પાસે પૈસા નતા અને બિલ્ડર લોબીથી ડરી અને સરકારે જંત્રી પાછી ખેંચી લીધી એ જંત્રી પાછી ખેંચી એનો પણ વાંધો નથી અને આજે 10 વર્ષ 2011ની જંત્રી પ્રમાણે બનાસકાંઠાના ગામડામાં ખેડૂતોને એવોર્ડ બનાવીને આપ્યા છે સરકારને મૂર્ખતાનું ભાન હોવું જોઈએ કે 2011નો ભાવ ક્યાં છે અને અત્યારનો ભાવ ક્યાં છે બીજી વાત એ મારે કહેવી છે કે જ્યારે અમે કોઈ પણ અધિકારીને મળીએ છીએ ત્યારે એક જ વાત કરે છે કે અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ અને એનાથી વધારે કહું જે લાગતા હતા જે મળતિયાઓ હતા એમણે જમીન એને કરાવી હવે મારે વિચાર કરવો છે એક જગ્યાએ 2 લાખ રૂપિયા વીઘો છે એક જગ્યાએ 70 લાખ રૂપિયા વીઘો છે ધન છે આવી સરકારને કે ગરીબ ખેડૂતો કદરી રહી છે અગાઉના સમય અત્યારે અમે ખેડૂતોની વેદના લીધે તમામ ખેડૂતો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે અમારા ભારતમાલા પ્રોજેક્ટની અંદર અમારી જમીનો 2011ની જંત્રી પ્રમાણે એટલે મફતના ભાવે આજની બેઠેલી સરકાર ભારતમાલા પ્રોજેક્ટમાં લૂંટી રહી છે એ પ્રોજેક્ટની અંદર અમારી સંપાદન કરેલી જમીનને રદ કરે અમે આવી રીતે જમીનો આપવા માંગતા નથી એના અનુસંધાને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે ઊંચામાં ઊંચું અમને વળતર મળવું જોઈએ 2025ની જે જંત્રી સરકારશ્રીએ નિયમ પ્રમાણે લાવવાની હતી એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ અને જે નેતાઓએ જે એને કરી છે જમીનો બિન ખેતી કરેલી છે એમાં કરોડો રૂપિયા મળેલા છે એ રીતે મારા ખેડૂતોને વળતર મળવું જોઈએ એના અનુસંધાને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપે છે ટૂંક સમયની અંદર અમારા ખેડૂતોનો અવાજ નહીં સાંભળે તો ગાંધીનગર તો આ તરફ હવે વાત કરીએ બારડોલીની વર્તમાન સમયમાં જમાનો ભલે આધુનિક થઈ ગયો હોય પરંતુ પરિણીતાઓ પર અત્યાચાર
આજે પણ યથાવત છે અને જેમાં વધુ એક પરણી જાય તો જિંદગીથી અલવિદા લીધી હતી. સુરત જિલ્લાના બારડોલીમાં હેવાન બનેલા સાસુ તેમજ પતિ અને નણંદ આ પરિણીતા માટે કાળ બન્યા હતા. ઘટના એ બની હતી કે સુરત જિલ્લાના બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં ફરીદાબેન પરવીનના લગ્ન વસીમ ગુલામ શેખ સાથે થયા હતા. જોકે લગ્નના થોડા સમયમાં જ સાસરિયાઓએ તેણીને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવારનવાર ફરીદાના પતિ તેમજ સાસુ નણંદે જમવાનું બનાવવા માટે મહેણા ટોણા મારી ગાળો આપી હતી અને બાદમાં મારામારી, છાતી તેમજ પેટના ભાગે લાત મારતા પરિણીતા આખરે મોતને ભેટી હતી. ઝઘડાની શરૂઆત ત્યારે થઈ કે મૃતક પરિણીતાની નણંદ યાસ્મીનના તેના પતિ સાથે અણબનાવ રહેતો હતો, જેથી તેના સંતાન સાથે તે પણ પિયરમાં આવી ગઈ હતી, જેથી સાસુ સસરા પતિ સાથે નણંદ યાસ્મીન પણ પરિણીતા ફરીદાના અવારનવાર માર મારતો હતો. આ વખતે તો આ માર જીવલેણ સાબિત થયો હતો તેમ હત્યામાં પરિણમી હતી. સમગ્ર બાબતે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને પતિ વસીમ ગુલામ શેખ, સાસુ રૂખસાના શેખ તેમજ નણંદ યાસ્મીન ઇમરાન શેખની અટકાયત કરી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગઈકાલે સાંજે બારડોલી ટાઉન વિસ્તારમાં આવેલ તલાવડી ખાતે એક કમનસીબે પ્રવીણબેન ઉંમર વર્ષ 32 છે તેઓનું મોત નીપજેલું છે ઘરેલું હિંસામાં. બનાવની વિગત એવી છે કે આ પ્રવીણબાનું છે એમને એમના સાસુ રૂખસાના અને એમના નણદ યાસ્મીન બંને એમને જમવાનું બનવા બાબતે ઝઘડો થયેલ અને આ બેન જ્યારે મસ્જિદના ઓટલા ઉપર બેઠા હતા ત્યાં એમના નણદે એમનો ચોટલો પકડી અને નીચે પાડેલા અને ઢીગાપાટુનો માર મારેલો. એમના સાસુએ પણ એમને મેણા ટોણા મારેલા. એ દરમિયાનમાં એમનો પતિ જે ત્યાં દૂર ઉભેલો હતો વસીમ કરીને છે એણે પણ કંઈક એમને બેનને લાત મારેલી અને એમના નણદ છે યાસ્મીને છાતીમાં લાત મારતા આ બેનનું મોત નીપજેલું. આ બેનને ત્યાંથી હોસ્પિટલે લઈ ગયા, જમનાબા હોસ્પિટલમાં જ્યાં ડોક્ટર ફરજ પર હતા એમણે એમને મૃત જાહેર કરેલા. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને ખરેખર હકીકતની એમણે જે પેલું કરતા એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખરેખર તો ઘરેલું હિંસા છે અને મર્ડર છે, એટલે પીઆઈ પોતે આ તપાસ જાતે સંભાળી લીધેલી અને આમાં મર્ડરનો ગુનો દાખલ કરી આના સાસુ યાસ્મીન, આના સાસુ રૂખસાના, એના નણદ યાસ્મીન અને વસીમ ત્રણેયને અટક કરી લીધા છે, પકડી લીધા છે અને બે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ આમના વિરોધમાં ગુનો દાખલ. તો હવે કચ્છની વાત કરીએ તો અંજાર સતાપર વચ્ચે કાર અને બાઇક અકસ્માતમાં ટપ્પરના 2 વ્યક્તિના મોત થયા છે. અંજારથી ટપ્પર તરફ બાઇક પર જઈ રહેલા ટાપર ગામના માતા પુત્ર અંજાર સતાપર વચ્ચેની માધવ વિલાસ સોસાયટી પાસેના માર્ગ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી ઓવરટેક કરવા જતી કાળા કાચવાળી ક્રેટા કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શરદગીરી મહેશગીરી ગોસ્વામી તથા સાવિત્રીબેન મહેશગીરી ગોસ્વામીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે સાથે રહેલી નાની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવી છે. સમાચાર જોઈએ બનાસકાંઠાથી. બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાની સૂચનાથી ભૂસ્તરની ટીમ ત્રાટકી હતી. વહેલી પારોઠે ખાનગી વાહનમાં બેસી નદી વિસ્તારમાં પહોંચ્યા હતા. છોતરાલા બનાસ નદીમાંથી ખરીદ ચોરી ઝડપાઈ છે. 5 હિટાચી મશીન અને 3 ડમ્પર ઝડપી પાડ્યા છે. અંદાજિત રૂપિયા 2,50,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ મશીન અને ડમ્પર સીઝ કરાયા છે. તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરની ચોટીલાના થાન રોડ પર ગુંગળીયાળા પાસે આવેલા ફેક્ટરીમાંથી ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો છે. સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગુંગળીયાળા ગામ પાસે આવેલા શિવ ઇન્ડસ્ટ્રીઝમાંથી 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. શિવ ઇન્ડસ્ટ્રીઝમાંથી ઘીના 4 નમૂનાઓ તેમજ મહેશ્વરી પ્રોડક્ટ્સ એન્ડ કેમિકલમાંથી 1 સહિત કુલ 5 નમૂનાઓ
લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ જ જોવામાં આવે તો ગાંધીનગર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ દ્વારા જે ડુપ્લિકેટ ઘી ડાલડામાંથી ઘી બનાવતી ગાયનું ઘી હોય છે, ભેંસનું દૂધ હોય એવા માર્કો મારી અને ડુપ્લિકેટ ઘી વેચતા હોય છે. જ્યારે મોટી ફેક્ટરી ઝડપવામાં આવે ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગરની અંદર જે ડુપ્લિકેટ તેલની, જ્યારે ઘણી બધી ડુપ્લિકેટ તેલ જે કહેવામાં આવે છે ડિસ્કો તેલ કહેવામાં આવે છે, એવા ડિસ્કો તેલની પણ સુરેન્દ્રનગર ઉદ્યોગનગરમાં ઘણી ફેક્ટરીઓ ધમધમે છે. એ ફેક્ટરીની અંદર તેલ ડુપ્લિકેટ હોય અને ઉપર કોઈ પણ કંપનીના ઉપર લોગો મારી અને નવા ડબ્બા બનાવીને હાલ બજારોમાં વેચતા હોય છે. અવારનવાર આવી ફરિયાદ પણ થવામાં આવી છે. પણ જે તંત્ર દ્વારા જે કહી શકાય કે તંત્ર દ્વારા જે કોઈ નમૂના લઈ અને ચલાવતા હોય છે, પણ જો બહારથી આવી અને કોઈ મોટા પ્રમાણમાં જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્ય તેલ જે કહી છે લોકો ખાય અને મોટી બીમારીમાં સપડાતા હોય છે અને હાનિકારક હોય છે, તેમ છતાં પણ ધમધોકાર વેચાઈ રહ્યું છે સુરેન્દ્રનગરમાં. મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો વાત કરીએ તાલાલાની. તાલાલાના ધાવા ગામેથી જામગરી બંદૂક સાથે એક ઇસમ ઝડપાયો છે. તાલાલા પોલીસે બાતમીના આધારે ધાવા ગામની સીમ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. લતીફભાઈ મકવાણા નામનો ઇસમ જામગરી બંદૂક સાથે ઝડપાયો છે. તાલાલા પોલીસે જામગરી બંદૂક કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સફાઈ સંદેશ રેલી પદયાત્રા યોજવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં મોડાસા આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પદયાત્રા શહેરના 4 રસ્તા ખાતેથી અરવલ્લી જિલ્લાના ડીડીઓ હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને સાથે વિવિધ પ્લેકાર્ડ અને બેનર સાથે યોજાયેલી રેલી પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિકના દૂષણના અંત જેવા સૂત્રો સાથે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે મોડાસા આઈટીઆઈમાં વહીવટી તંત્રના અધિકારીઓએ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ બચાવોના અભિગમ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નમસ્કાર. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અત્રે મોડાસા ખાતે પોલીસ ચોકડી 4 રસ્તાથી આઈટીઆઈ ખાતે એક રેલી ગોઠવવામાં આવી હતી અને સાથે સાથ જે પ્લાસ્ટિકનો કચરો છે એને ઉપાડવાની એક કાર્યવાહી કરવામાં આવી છે. આમ આવી કાર્યવાહી અમે દર વર્ષે એક સિમ્બોલિક રીતે કરીએ છીએ. મુખ્ય હેતુ એ જ હતો કે અત્યારે આપણે જોઈએ છીએ કે કેવી રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને ચોમાસામાં જે ફેરફાર થઈ રહ્યા છે અને સાથે સાથ ગરમી અને શરદી, આ બધી વસ્તુઓ જે છે એ કેવી રીતે આપણા રોજિંદા જીવનને અસરકારક થાય છે. એની સાથે સાથ પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિકનો જે પાછળનો ઇન્વેસ્ટમેન્ટ થાય છે એક ડિકમ્પોઝેબલ પ્રકારની વસ્તુ હોય છે અને જે સદીઓ સુધી એનો ક્યાંક નિકાસ થવાનો નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે જેમ જેમ પર્યાવરણ ઉપર ઓછો ભાર મૂકીશું એમ આપણે એક સહેલાઈથી કહી શકીએ કે આગળની જનરેશન્સ માટે એક સારી તૈયારી કરીશું. સાથે સાથ એવું પણ જણાવવા માંગીએ છીએ કે નગરપાલિકા તરફથી એક માય થેલી કેમ્પેન આજના રોજથી ચાલુ કરવામાં આવી રહ્યું છે, જેમાં આપણા આમ નાગરિકો ટાઉન હોલ ખાતે જઈને અને લોકોને એટલે એક જૂથ અમે તૈયાર કર્યું છે અને ત્યાં જઈને પોતાનું કોઈ પણ કાપડ આપી શકે છે અને બદલામાં એમને મફતમાં એક થેલો મળશે. અને બહેનો અમુક જે અમે મૂક્યા છે, તૈયાર કર્યા છે, બહેનો એને તૈયાર કરશે, જેથી શું આપણે ક્યારે પણ માર્કેટ જઈએ છીએ કે બીજી ત્રીજી કોઈ જગ્યાએ જઈએ છીએ ત્યારે એ કામ લાગશે. અને એની સાથે સાથ છેલ્લી એક વિનંતી એ છે કે જે પડીકા છે કે જે પ્લાસ્ટિકની બોટલ છે એનો આમ તો વપરાશ થવું જ નહીં જોઈએ. પડીકા સેહતની દૃષ્ટિએ પણ ખરાબ કહેવાય, પણ જે વપરાશ થાય પણ તો આપણે એક થોડીક આવી કાળજી રાખી શકીએ કે જ્યાં પણ આપણે એને
ખાઈએ છીએ એ આપણે એક આપણી જોડે જ રાખી લઈએ અને જ્યારે આપણે ઘરે પહોંચીએ ત્યારે એને ડસ્ટબિનમાં જ નાખીએ, એમને એમ ખુલ્લામાં ન મૂકીએ. ધન્યવાદ. તો પાલનપુર માનસરોવર પાસે આવેલા હિન્દુ સમાજ સંચાલિત શમશાન ગૃહમાં 5 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિતિમાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. શમશાનમાં 1000થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, સાગરભાઈ માળી, બાગ બગીચા ચેરમેન જયશ્રીબેન પાર્થ સારથી, ભવાનીભાઈ સહિત ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસે પાલનપુર શહેરની અંદર હિન્દુ સમાજના સ્મશાનની અંદર સિંદૂરનો છોડ વાવી અને વૃક્ષારોપણનો આખો જ કાર્યક્રમ થયો અને લગભગ 1000 જેટલા વૃક્ષો અહીં આવનારા એકાદ અઠવાડિયાની અંદર એનો વવાશે અને એનો ઉછેર પણ એટલો જ સુંદર રીતે થશે. અગાઉ પણ જે અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે એની અંદર 100% પરિણામ વૃક્ષો ઉગવાનું અહીં આગળ મળ્યું છે. અહીંના ખૂબ જ સેવાભાવી કાર્યકર્તાઓ સમાજના એમના દ્વારા ઉછેરનું પણ ખૂબ સરસ કામ આ હિન્દુ સ્મશાન ગૃહ ખાતે થઈ રહ્યું છે. આજે ફરીથી 1000 વૃક્ષો અહીં આગળ વવાશે અને ભવિષ્યમાં એકદમ ફૂલ લીલોતરી છવાશે. તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સખી મંડળની બહેનોને સાથે રાખી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા વૃક્ષો ખૂબ જરૂરી છે, જેથી પર્યાવરણને બચાવવાના ઉદ્દેશ્યથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વૃક્ષોની માવજત સખી મંડળની દરેક મહિલા કરશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ દિવસે ડભોઈ નગર પ્લાસ્ટિક મુક્ત બને એ આશયથી લોકોને પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી. લોકો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરે તે માટે દર ગુરુવારે અને શુક્રવારે જૂની નગરપાલિકા બિલ્ડિંગ ખાતે સખી મંડળની બહેનો દ્વારા ઘરના જૂના કપડાઓમાંથી કાપડની બેગ વિના મૂલ્યે બનાવી આપવામાં આવશે. આ સાથે જ ડભોઈ નગરને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવામાં નગરજનો સહકાર આપવા પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી. હું બહુ નથી બોલતો, તો બોલते ને કે हिंदी में कहेवत છે કે નાવ નાવ બાલ કિતને તો બોલો ઠેરો જજમાન સામને ही आते हैं. એવું છે. આ વાર્તાઓ બહુ મોટી મોટી. આજથી 38 વર્ષ પહેલાં હું ચૂંટાયેલો ત્યારે મને વિશ્વામિત્રી બતાડેલી. કાંચ જેવું પાણી, નાવડી ફરે છે, ગાર્ડનમાં લોકો સાયકલ ચલાવે. 38 વર્ષ પછી બી જોઈ રહ્યો છું તો નાણું બોઈ રહ્યું છે. એટલે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં આપણી પાસે સંસાધનો બરાબર છે કે કેમ, માણસો પૂરતા છે કે નહીં, વોર્ડ ઓફિસ છે કે નહીં, કશું જોયા વગર જાહેરાત કરવી. કારણ કે એક રોડના 4 વખત ઉદ્ઘાટન કરે છે, એટલે જાહેરાત બહુ સહેલી છે. પણ ઓન પ્રેક્ટિકલ માણસને જ્યારે જરૂર પડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યારથી આવ્યું છે, પણ આ વરસાદની અંદર 3 વખત પૂર આવ્યું, 12 માણસ મરી ગયા, લોકો માળ પર રહ્યા, બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનને દવા નહીં મળી, આ સારા ઘરના લોકો રસ્તા પર ખાવાનું માંગતા હતા. એ તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે? આ જ પ્રમાણે મેનેજમેન્ટ કરવા માગો છો? મારી વાત એટલી જ છે કે જે કંઈ બી બોલો એ સત્યથી વેગળું ના હોવું જોઈએ. તમારી પાસે માણસો છે, તમારી પાસે સાધનો છે, શું તમે પહોંચી વળશો? આ બધું જોઈ અને પછી જાહેરાત કરો તો સારું લાગશે. બાકી જાહેરાત તો બહુ થઈ રહી છે, બહુ થાય છે, પણ એ જાહેરાત પાછળ એ કામો બરાબર થતા નથી. એ સત્ય હકીકત છે. વોર્ડ ઓફિસ 19 વોર્ડ ઓફિસ જ નથી. તો તમે વિચાર કરો, મારી જે વોર્ડ ઓફિસ છે એ વોર્ડ નંબર 14માં છે. તમે ડિક્લેર કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર એક વોર્ડ ઓફિસ થશે, નહીં થઈ. એટલા માણસો નથી, એટલા સાધનો નથી, એટલી વસ્તુઓ નથી કે જે પહોંચી વળે. એક દિવસની અંદર 25-50 ડ્રેનેજની ફરિયાદ આવે છે.
એ પહોંચી નથી વળતા, પછી એ બોર્ડ ઓફિસનો મતલબ શું છે? અમે ખાસ કરીને વડોદરાની અંદર અત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની અંદર જે વિશ્વામિત્રીનું કેરિંગ કેપેસિટી ડબલ કરવાનું જે કામગીરી કરવામાં આવ્યું, એના એડિશનાલિટીમાં સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ અને પાણીનો હતો, અત્યારે ચોમાસા થોડું આગળ આવી રહ્યા છે, વાતાવરણમાં પણ થોડો બદલાવટ થઈ રહ્યા છે, એટલે ચોમાસાની અંદર ફ્લડ મિટિગેશનને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ બાબતનો ક્વિક રિએક્શન ટીમની પણ અમે એક આયોજન કરવામાં આવી છે. દરેક વોર્ડ્સ જે આપણા વડોદરા મહાનગરપાલિકાની હદમાં અને થોડું એક્સટેન્શનમાં વોડા લિમિટ્સમાં જે આવતું હોય, આ વિસ્તારમાં વહેલા તકે રોડ્સની અંદર જે ડેમેજીસ થાય અને ડ્રેનેજીસ લાઇનની કંઈ ચોકઅપ થયું હોય એને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. મોટા સ્કેલમાં કામ લેવામાં આવી છે, જેથી કરીને અમુક જગ્યામાં જે ખોદાણ કર્યું છે, ડ્રેનેજ લાઇન્સ નાખવાનું કામગીરી છે, એને વહેલા તકે પૂરું કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે આજે તો પાલનપુરમાં શહેરમાં આગામી 7 જૂને આવનારા બકરી ઈદના તહેવારને લઈને શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ PR મારુની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ કર્મચારીઓએ હાજર રહ્યા હતા. બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંને સમુદાયના લોકોને અપીલ કરી હતી. શાંતિ સમિતિના સભ્યોએ પણ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શહેરના અન્ય પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરવામાં આવતા તમામ પ્રશ્નોને ઉકેલવાની પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. આગામી સમયમાં એટલે તારીખ 7/6/2025ના જે બકરીદનો તહેવાર છે, તે તહેવાર સબબ આજે હિન્દુ આગેવાનો અને મુસ્લિમ આગેવાનો એને તમામને બોલાવી અને પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ મિટિંગમાં તમામ આગેવાનો સાથે બેસીને ચર્ચા કરવામાં આવેલ છે કે મસ્જિદનો સમય શું છે, કઈ રીતે તહેવારની ઉજવણી થવાની છે, અને પાલનપુર વિસ્તારમાં જો કે ભૂતકાળમાં પણ હિન્દુ મુસ્લિમ તહેવારો શાંતિપૂર્ણ જ ઉજવાયા છે, એટલે આ વખતે આગેવાનોએ બી બાહેધરી આપેલી છે કે આ તહેવાર બી શાંતિપૂર્ણ રીતે ઉજવાશે અને તેમાં પોલીસ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પૂરતો સહકાર આપશે. કેવી અપીલ છે પોલીસ જે બકરીદનો તહેવાર છે તે સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવશે અને લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાય. તો રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી 13 તુજકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે, જ્યાં ડાંગ જિલ્લામાં પણ SP યશપાલ જગાડિયા અને પોલીસ અધિક્ષક SG પાટીલના અધ્યક્ષ સ્થાને ડાંગ SP કચેરી ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા કે ખોવાયેલા મોબાઈલ કુલ નંગ 33 કે જેમની મૂળ કિંમત આશરે 4.33ની કિંમતના મોબાઈલ મૂળ માલિકોને પરત કરતા તમામે પોલીસ વિભાગના મોટાથી લઈને નાના તમામ અધિકારીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ અધિકારીની સૂચના મુજબ ભારત સરકારની CIR પોર્ટલની મદદથી ચોરી કે ગુમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તો મોબાઈલ ચાલુ થતાં જ એ મોબાઈલ ટ્રેક થઈ શકે છે. પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવો તથા આ માટે ફરિયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય એ માટે 13 તુજકો અર્પણનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે 4 લાખથી વધુ કિંમતના 33 મોબાઈલ જે ગુમ થયેલા છે અથવા ચોરી થયેલા છે તેને રિકવર કરીને જે તે અરજદારને પરત આપવામાં આવે છે. છેલ્લા ઘણા મહિનાથી ડાંગ પોલીસ દ્વારા આ ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે, જેમાં ભારત સરકારનું CIR પોર્ટલ છે, જેના ઉપર કોઈપણ મોબાઈલ ગુમ થાય કે ચોરી થાય અને રજીસ્ટર કરવામાં આવે તે પોર્ટલની મદદથી ફરી જ્યારે મોબાઈલ ચાલુ થાય ત્યારે ટ્રેક થઈ શકે છે. અને આ પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરીને ડાંગ પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે અને છેલ્લા 1 વર્ષમાં 100થી વધુ મોબાઈલ રિકવર કરી અને જે તે અરજદારને પરત આપવામાં આવ્યા છે. અને ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં ડાંગ પોલીસ ખૂબ આગળના ક્રમે સતત છેલ્લા 3-4 મહિનાથી આવી રહ્યું છે અને આ બદલ ડાંગ LCBની ટીમ અને ડાંગના DYSP
તમામનો ખૂબ હું અભિનંદન આપું છું કે આ બાબતે ખૂબ સારી કામગીરી કરી છે અને ડાંગની જનતા પણ તાત્કાલિક પોતાનો મોબાઈલ ગુમ થાય કે ચોરી થાય તો પોલીસને જાણ કરે છે, જે પણ આવકારદાયક બાબત છે. તો આવનારા સમયમાં પણ ફરી અમારા તરફથી એક અપીલ છે કે આપનો મોબાઈલ ગુમ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો, જેથી ટૂંક સમયમાં જ એ મોબાઈલ ફરીથી રિકવર થઈને આપણે પરત થઈ શકે. તો હાલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.